હાય એવરીવન, હું ડૉક્ટર શ્યામ માકડિયા, તમારો સ્કિન અને હેર એક્સપર્ટ. ઉનાળામાં જ્યારે ટેમ્પરેચર અત્યારે 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, ત્યારે આપણી સ્કિનને કેવી રીતે પ્રોટેક્શન આપવું, તો સ્કિનને પ્રોટેક્શન આપવા માટે સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ. તો આજે આપણે જોઈશું સનસ્ક્રીન કેવી રીતે યુઝ કરવું જોઈએ, ક્યું યુઝ કરવું જોઈએ એના વિશે. તો સૌથી પહેલાં સનસ્ક્રીન છે ઘરમાંથી જ્યારે બહાર નીકળવાનું હોય, તડકામાં જવાનું હોય, એના 15 થી 20 મિનિટ પહેલાં લગાડવું જોઈએ. જો તડકામાં વધારે પડતું બહાર રહેવાનું હોય તો દર 2 કલાકે છે સનસ્ક્રીન છે આપણા સ્કિન ઉપર લગાડવું જોઈએ. સનસ્ક્રીન છે એ કેવું હોવું જોઈએ, તો કે સનસ્ક્રીનનો જે SPF એટલે કે સન પ્રોટેક્શન ફેક્ટર છે એ 30 SPF કે 50 SPF હોવું જોઈએ. અત્યારના તડકામાં છે મિનિમમ 50 SPF વાળું સનસ્ક્રીન તો યુઝ કરવું જોઈએ, જે આપણે તડકા સામે 93 થી 98% એવું રક્ષણ આપે છે. બીજું એક એનું રેટિંગ છે PA રેટિંગ, એટલે કે જે અલ્ટ્રાવાયોલેટ એ સામે રક્ષણ આપે એ છે 3+ કે 4+ એનો સ્ટાર હોવો જોઈએ. બીજું છે જે સનસ્ક્રીન છે બ્રોડ સ્પેક્ટ્રમ હોવું જોઈએ, એટલે કે અલ્ટ્રાવાયોલેટ A તેમજ અલ્ટ્રાવાયોલેટ B બંને સામે રક્ષણ આપી શકે. સનસ્ક્રીન છે જે એકને પ્રોન સ્કિનવાળા પેશન્ટ હોય એ લોકો માટે જેલ બેઝ સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ, જ્યારે ડ્રાય સ્કિન વધારે પડતી હોય એ લોકો માટે મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ. ઉનાળામાં અત્યારે છે સ્વિમિંગ જવા માટેનો શોખ બહુ હોય છે, એટલે સ્વિમિંગ કરતાં પહેલાં છે સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ. અને આવું સનસ્ક્રીન છે એ વોટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન હોવું જોઈએ, એટલે કે એ લગાડ્યા પછી છે એની એફિકસી 40 મિનિટ સુધી રહેવી જોઈએ. અને જો આ એફિકસી છે 80 મિનિટ સુધી રહેતું હોય તો આવા સનસ્ક્રીનને વેરી વોટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન કહેવાય છે. સ્વિમિંગ કર્યા બાદ પણ સનસ્ક્રીન ફરીથી લગાડવું જોઈએ, કેમ કે સ્વિમિંગ કર્યા બાદ ક્લોરિનેશનને કારણે છે સ્કિન છે થોડી વધારે સેન્સિટિવ થઈ જાય છે, એને કારણે ટેનિંગ થવાની શક્યતા વધતી હોય છે. તેથી સ્વિમિંગ કર્યા બાદ પણ સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ. હવે સનસ્ક્રીન છે એ બધા એરિયામાં પૂરા પ્રમાણમાં લગાડવું જોઈએ. હવે પૂરતા પ્રમાણમાં એટલે શું, તો કે જ્યારે સનસ્ક્રીન છે સનસ્ક્રીનની ટ્યુબમાંથી આપણે બહાર કાઢીએ ત્યારે ટીપ ઓફ ફિંગરથી લઈ અને આંગળીના છેડા સુધી જેટલું સનસ્ક્રીન આવે એ સનસ્ક્રીનને 1 ફિંગર ટીપ સનસ્ક્રીન કહીએ છીએ. આટલું સનસ્ક્રીન છે આપણા ફેસ માટે પૂરતા પ્રમાણમાં કહેવાય. આટલું જ સનસ્ક્રીન છે આપણા હાથ માટે પૂરતા પ્રમાણમાં કહેવાય છે. એટલે આ પ્રમાણે સનસ્ક્રીન આપણે યુઝ કરવું જોઈએ. અને સનસ્ક્રીન છે દરેક એરિયામાં, એટલે કે એક્સપોઝ એરિયા છે, ફેસ છે, હેન્ડ છે, બેક છે, એ એરિયામાં લગાડવું જોઈએ. એ સિવાય છે ઘણા છે અનએક્સપોઝ એરિયા, જેમ કે કાનની પાછળનો ભાગ છે, ગળાની પાછળનો ભાગ છે, એ એરિયામાં પણ પ્રોપર પ્રમાણમાં લગાડવું જોઈએ, જેથી છે સન ટેનિંગથી બચી શકાય. આઈ હોપ કે આ માહિતી તમને ઉપયોગી નીવડી હશે. થેન્ક યુ વેરી મચ.